મિત્રો આજે હરજુભાઈ જય માતાજી તમને મળીને અમને ખૂબ આનંદ થયો. હરજુભાઈ છે તે પરોડિયાના ગામના વતની છે, છલાયાની બાજુમાં આગળ, અને ખેતી કામ કરે છે અને સાંજી ભજન અને સોનલમાના તમામ પ્રકારના ગીતો ગાવે છે. ઘણા બધા તમારી ચેનલ શું છે ઇન્સ્ટાગ્રામની અંદર નામ? હરજુગ ગઢવી ઓફિશિયલ. હરજુગ ગઢવી ઓફિશિયલ. તેમની અંદર જાજો અને ખોલજો. હરજુગભાઈના તમામ પ્રકારના ગીતો તમને સાંભળવા મળશે. બહુ સરસ બોલે છે. આજે હરજુગભાઈની અમે મુલાકાત પણ લેવાયા છે. તો હરજુગભાઈ, તમને મનગમતું એક અમારે આંબલાનું ગીત સાંભળવું. તમારું આંબલાનું ગીત બહુ પ્રખ્યાત છે, તો તમે જરાક સંભળાવી દો હાર્મોનિયમ ઉપર. એ તમને કારા આંબલાનું સંભળાવું ને એક સોનલમાનું પહેલાં લઈ લઉં. હા, સોનલમાન લ્યો, પછી આપણે આંબલાનું. આપણે હમણાં સોનલ બીજી આવે. વાહ વાહ વાહ. હે તારા સોનલ થાજે મા સોનબાઈ થાને મધ દરિયે નાવડું છે રે નો દારૂ એ સમરણ કરી હોનલ તમારું નાવડું મારું તારવાને રે નો દારૂ હોનલ થાજે હાવડી સોનબાઈ થાજે હરજુગભાઈ, ખરેખર બહુ સરસ સોનલમાનું તમે હજી એક એવું સોનલમાનું તમને મનગમતું હજી એક અમને સંભળાવી દો હજી આમાં. કારણ કે હમણાં શું સોનલમાની શતાબ્દી આવે છે ને, બીજ આવે છે, એટલે આપણે હજી સોનલમાનું એક ચર્ચ સાંભળીએ. જબકી સોનલ આવીને અજીવાડી મા વીજળી રૂપે જબકી સોનલ આવીને અજીવાડી જાજી રે ખમાયું સોનબાઈ ઘણી રે ખમાયું ચારણની તારણ હારી આઈ તુને ઘણી રે મધદરિયે મોજા ઉછળે અમણી નો ધારી નાવડિયું મધદરિયે મોજા ઉછળે આવનો ધારી નાવડિયું બુદ્ધતાને બચાવવા સોનલ લાવીને લાગવી જાજી રે ખમાયું સોનબાઈ ઘણી રે ખમાયું ચારણની તારણ હારી આઈ તુને ઘણી રે હરજુગભાઈ, તમે ખૂબ નાની ઉંમરની અંદર આમ તો ચારણ અમે તમારા પાસે વધુ બોલી ન શકીએ, કારણ કે અમે તમારી પાસે નાના કહેવાય છે, પણ
નાની ઉંમરમાં તમે ઘણું બધું મેળવ્યું, ઘણું બધું ગાયકમાં તમારું ખૂબ ધ્યાન છે અને સરસ ભગવતી મા પાસે પ્રાર્થના કરી કે હજી તમને સ્ટેજ મળે, ખૂબ આગળ જાઓ. પણ હવે એક આંબલાનું ગીત જે બિરજુભાઈ બારોટ બોલે, ખરેખર મેં તમારું એ ગીત સાંભળ્યું, મને એમ થાય કે બિરજુભાઈ બારોટ જ બોલે એવી ટ્રુ કોપી છે. એટલે હરજુભાઈ તમે એક એ ગીત સંભળાવો. આમાં હજી હું તો શીખું છું ને આમાં ના, સરસ. આંબલો હરજુભાઈ બહુ સરસ ગીત ખરેખર આ બોલ્યા કે દીકરીને સાસરે વળાવે ત્યારે એના દાદા દાદી બધી શિખામણ આપે કે ભાઈ આમને નામ રહેવું, આમને નામ રહેવું. આ ગીતમાં જ દર્શક મિત્રોને આપણે કહીએ કે સાંભળજો અને ખૂબ ખૂબ તમને. હવે હરજુભાઈ એક લગ્ન ગીત તમને મનગમતું એવું લગ્ન ગીત એક સંભળાવી દો. આજે ખરેખર તમે બહુ સરસ બોલો છો અને તમે ખૂબ પ્રગતિ કરો એવી ભગવતી મા સોનલભાઈ પ્રાર્થના કરીએ, રામદેવ પીર મહારાજ પર પ્રાર્થના કરીએ કે તમે ખૂબ પ્રગતિ કરો. તમે સ્ટેજ પ્રોગ્રામ કરો છો પણ હજી પણ તમને સારામાં સારા સ્ટેજ પ્રોગ્રામ મળે એવી ભગવતી મા સોનલભાઈ પ્રાર્થના કરું. અને હવે એક લગ્ન ગીત સારું એવું સંભળાવી દઉં. આપણું એક લગ્ન ગીત જૂનું છે અને લખણ બાપુ ગાતા. ક્યાં બાત. એ એક સંભળાવો કારણ કે આપણે તો એના જેવું ના નહીં પણ એની પાછળ આવી હાંજ રે એ પડી મારી લાડકડી એ અંતર હાર્દિકભાઈ બહુ સરસ તમે બોલ્યા. તમે ભજનનો શોખ? હા, ભજન ગાઉં. તો તમારું મનગમતું એક છેલ્લું ભજન એવું સંભળાવી દે કે દર્શક મિત્રો ખુશ થઈ જવા જોઈએ. અને બાકી તો આ સામે બાપુ બેઠા છે. હા.
કારણ કે ભજનમાં આપણે બાપુ બેઠા હોય એટલે બાપુના આશીર્વાદ તમારી માથે કાયમી માટે રહેશે, બરાબર? અને ભગવાનની દયા તમારી માથે કૃપા છે. બે કડી તમને ભજન આ ગઈ પડ પાછી ફેર નહીં આવે, વાહ વાહ. મૂર્ખ મૂઢ ગમાર રે ગઈ પડ પાછી ફેર નહીં આવે, એ મૂર્ખ મૂઢ ગમાર રે ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ ચાર ફેરા ફરીને, એ વીતી ગયા યુગ ચાર ફેરા ફરીને, ભજા નહીં ભગવાન હેત ધરીને, ખાસો જમના માર પેટ ભરીને, રામ નામ સંભાળ. હાર્દિકભાઈ, મેં એક તમારો વિડીયો જોયો, જી તમે ગૌરાવો અને રૂપલમાં રમે, એ કઈ જગ્યાનો છે? ઈ રૂપલમાં- ગયા વર્ષે નવરાત્રીમાં એક દિવસ હું નવરાત્રીમાં રામપરા ગયો હતો વાહ વાહ વાહ. રૂપલમાંની હા ત્યાંનું છે ઈ. બાપુ, રૂપલમાં રમે અને હાર્દિકભાઈ ગૌરાવે છે, બરાબર છે? હાર્દિકભાઈ, તમે હમણાં એમ કહેતા કે પરસોત્તમ પરી બાપુનો અમે સાથે કઈ જગ્યાએ ઈ હતા? ત્યારે છે ને હા. પરિબાપુનો પ્રોગ્રામ હતો વાહ. આપણે અહીંયા હરિપર, હરિપર, બરાબર. લાખણસિંહભાઈ ગઢવી હા. અને પરિબાપુ. વાહ વાહ. અને ત્યારે હું હજી આમ ઉગતા કલાકાર. હજી આમ શીખું જ છું, હા, કાંઈ નથી હા, પણ એમ. નહીં નહીં, સરસ સરસ. અને ત્યારે મેં ફોન કર્યો, સામેથી ફોન કર્યો મેં બરાબર. કે મને થોડોક આમાં બાપુન છે તો થોડોક, હા હા હા. અને અહીંયા મને થોડોક લાભ મળ્યો ગાવાનો. બાપુને બેઠા હતા ત્યારે પણ એવું જ થયું હતું, મારે પાછળ બાપુ બેઠા હતા એટલે આમ હા. હમણાં જ તમારા વિશે બાપુ વાત કરતા હતા. આમ તો બધા કલાકારો એ કે નાના કલાકારો છે મને એ કે બહુ ગમે. પરસોત્તમ પરી બાપુ એમ કહેતા હતા કે નાના કલાકારો છે બહુ ગમે, કારણ કે એ સંસ્કૃતિની ચારબીન બેઠા. જી ઈ બાપુની એટલે પરસોત્તમ પરી બાપુનો ખરેખર એટલું બધું ઉદાર દિલ છે કે જેને હમણાં થોડી વાર પહેલાં જ અમે બેઠા ત્યારે એમની વાત કરી કે નાના કલાકારોને ઉચાલ્યો, સ્ટેજ ઉપર એને આપો. અને બાપુને તો જરાય, લક્ષ્મણ બાપુ કેમ નાના કલાકારોની સાથે બેહાડી પછી, એમ પરસોત્તમ પરી બાપુને પણ સરસ મજાનું નાના કલાકારો ઉપર એમને ઈ વિશ્વાસ. પ્રોગ્રામમાં બાપુ મને આમ હા. પાછળ બેઠા હોય એટલે આપણને હા હા, ના બરાબર છે. તપ લાગે ઘણું બધું. હા હા હા, ના ના. તો રાઉન્ડ પૂરો થયો ને પછી બાપુ, હું બેઠો બાપુ આગળ, તો બાપુ પાછળ હાથ મૂકીને કીધું ક્યાં ના, વાત. તારો સૂર ને શબ્દ ને સારું છે, એમ મહેનત કરજે એમ વાહ, કીધું વાહ, તું મને વાહ. ત્યારે. હજી પણ પરસોત્તમ પરી બાપુ તો આશીર્વાદ આપે, પણ મા સોનલ મા પાસે પર પ્રાર્થના એ કરી. સાચું. હાર્દિકભાઈ, તમે ખૂબ અગાડી આવો અને બાપુના આશીર્વાદ લઈ લ્યો. આપણે બે યારે લઈએ અને તમને ખૂબ પ્રગતિ કરે, હું એવી પ્રાર્થના કરું. તો આપણે હાલો બાપુના. ખૂબ આનંદ કરે બાપુ. આગળ વધુ અમે રાજી થાય બાપ. બાપુ, ખૂબ આપણે હાર્દિકભાઈ ખૂબ આગળ જાય. ખૂબ આનંદ કરાવે, હજી વિશેષ માં હા. ભગવતીને શક્તિ આપે વાહ વાહ. ને આવતા ભવિષ્ય આપણી સંસ્કૃતિ બરાબર જળવાઈ રહે એ માટે બધાને ખૂબ ભગવાન એને એકદમ તાકાત આપે આપે. વાહ બાપુ વાહ. ને સંસ્કૃતિ જળવાઈ રહી એટલે એનો આનંદ છે આપણે. વાહ વાહ બાપુ વાહ. કહેવાય. સારું થયું, આનંદ.